રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે એટલે કે 24 જુલાઈના રોજ લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા। તેમના જણાવ્યા અનુસાર તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો ને ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી। જાવેદભાઈ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા તો તેમણે બાઇક ઉપર આવેલા બે શખ્સોને જોયા। તેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા। તેમાંથી એક શખ્સે જાવેદભાઈ સામે બંદૂક તાકી, જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર ભાગ્યા હતા। ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલોખોરો પોતાના બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પેટ્રોલ પંપના માલિક છે જયદીપસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા, જેમાં ઓફિસનો તૂટેલો કાચ, અંદરથી મળેલી ગોળી અને બહારથી મળેલું કારતૂસ ખોલીને ખોખું સામેલ છે। આ શંકાના આધારે પોલીસે મામલાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।